पहला एमसीक्यू है 27 सेल्सियस तापमान द ब्रुगली तरंग लंबाई न्यूट्रॉन माटे लेमड़ा है तो 927 सेल्सियस तापमान द ब्रुगली तरंग लंबाई लेमड़ा रहेश કેટલી रेडी। तो सूत्र है अपनी पास डायरेक्ट एने पण तमे सेट करी सको छो 1/√T। रेडी क्यांथी आव्युं तो तमारी पासे 1/2mv² बराबर 3/2 kBT m 1/2mv² बराबर p²/2m इज इक्वल टू 3 kBT। तो P बराबर √3 kBT इंटू m। तो P चले છે √T। रेडी। तो लेमड़ा चले છે h/p proportional to 1/√T पर जी। रेडी ओके। तो आने जरा सेट करिए लेमड़ा 2/λ1 इज इक्वल टू √T1/T2 इज इक्वल टू केल्विन में सेट करीने गोठवण करी शकाय T1 અને 1200 केल्विन में लेवानुं छे। ओके तो λ2 बराबर सादरूप आपशो एटले 1/2 आनुं सादरूप। तो λ2 बराबर λ1/2। 27 सेल्सियस तापमान ने न्यूट्रॉन जो गति करे यानी गति ऊर्जा है ये प्रमाण एनामांथी जे की तरंग लंबाई उत्पन्न थाय छे। पछी तापमान इंक्रीज करो छो तापमान वधारो छो तो तापमान आपणे 927 सेल्सियस करीए छीए त्यारे गति ऊर्जा में केटलो फेरफार थाय ए आपणे तरंग लंबाई में केटलो चेन्ज थाय ए आपणे सेट कर्युं। रेडी तेना परथी जरा आने गोठवण करवानी थाय। ओके बीजो एमसीक्यू है जो कोई कण की गति ऊर्जा 16 गणी करवामां आवे तो कण की द ब्रुगली तरंग लंबाई में प्रतिशत फेरफार गणो। कण की द ब्रुगली तरंग लंबाई माटे आपणे जरा सेट करवानुं छे। ओके गति ऊर्जा ने अनुलक्षीने सूत्र है अपनी पास h/√2mv proportional to 1/√E गति ऊर्जा ने अनुलक्षीने है। ओके तो λ2/λ1 करिए तो सूत्र थशे E1/E2 सॉरी हाँ E1/E2। शुरुआत में गति ऊर्जा E1 है मानी लो 16 गणी है E2 में तो √1/16 એટલે 1/4। तो λ2/λ1 बराबर 1/4 है। प्रतिशत फेरफार लेवो छे। रेडी तो अंश में वियोग करो એટલે डेल्टा λ/λ तो 1 - 4/4 आनो जवाब थशे -0.75 લેમડા -0.75। टकावारी सेट करो तो
75% માઇનસમાં જે કંઈ ફેરફાર થાય છે આ પ્રમાણે ગોઠવણ કરવાની. પ્રતિશત ફેરફાર પૂછે તો ચેપ્ટર નંબર 2 ધોરણ 11માં સાપેક્ષ ત્રુટિ પરથી સેટ કરવાનું છે. સાપેક્ષ ત્રુટિ એટલે ફેરફાર ભાગ્યા મૂળ મૂલ્ય. સાપેક્ષ ત્રુટિ એટલે ફેરફાર ભાગ્યા મૂળ મૂલ્ય પરથી ગોઠવણ કરો. ઓકે, ખાસ આ એક MCQ આપણી પાસે. બીજો એક MCQ છે આપણી પાસે. દ બ્રોગલી વાદ અનુસાર હાઇડ્રોજન પરમાણુમાં 5.3 × 10⁻11 મીટર ત્રિજ્યાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ 10⁻10 મીટર છે. તો ઇલેક્ટ્રોનનો મુખ્ય ક્વોન્ટમ અંક n બરાબર ખાલી જગ્યા. દ બ્રોગલી તરંગ લંબાઈના સૂત્રની વાત નથી, દ બ્રોગલી વાદ છે. ચેપ્ટર નંબર 12 રેડી. એમાં બોહર અને દ બ્રોગલી બંને એકબીજાના વિરોધાભાસમાં હતા. એ વિરોધાભાસને સેટ કરવા માટે જે દ બ્રોગલી છે એણે એવું કીધું કે જ્યારે ઇલેક્ટ્રોન વર્તુળમાં ગતિ કરે છે અને ઇલેક્ટ્રોનને તરંગ ગતિ તરીકે ધારો તો એ વર્તુળમાં ગતિમાં તમે n તરંગો વિચારી શકો છો. n તરંગો વિચારવા માટે આ એક સેટ કર્યું આ રીતે. આપણી પાસે એક લાસ્ટ ટોપિક હતો ક્વોન્ટમીકરણ દ બ્રોગલીનો. એમાં ઇલેક્ટ્રોન આવી રીતે તરંગ ગતિ કરતું હોય તો એ વર્તુળમય ગતિમાં તમે n તરંગો વિચારી શકો. એના પરથી એક સૂત્ર છે દ બ્રોગલી તરંગવાદ. તો n બરાબર 2πr/λ 2 3.14 5.3 10⁻11 10⁻10. જે ક્વોન્ટમ નંબર મળે છે આપણને 3 મળે છે. જે ક્વોન્ટમ નંબર મળવાનો એ કેટલો મળવાનો? 3. ઓકે, એક પોઈન્ટ ખાસ દાખલો સારો છે. ઓકે, આગળ એક પ્રોટોન પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં મુક્ત પતંગ કરે છે. તો તેની ગતિની શરૂઆત બાદ 10 સેકન્ડ પછી તેને અનુરૂપ દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? તો પ્રોટોન છે, ગુરુત્વ મુક્ત પતન કરે છે, mg, શરૂઆતનો વેગ 0 હોય, અંતિમ વેગ કંઈક હોય તો અંતિમ વેગ આપણે કંઈક આ રીતે શોધી શકાય. v બરાબર v0 વત્તા et. તો v બરાબર gt. લેમડા બરાબર h/mv. તો લેમડા બરાબર h/m. v બરાબર gt. કિંમતને સેટ કરો, સાદુરૂપ આપી દો. તો સાદુરૂપ આપતા કિંમત તમને કંઈ આવી રીતે મળે છે 6.625 પ્લાન્ક કોન્સ્ટન્ટ. પ્રોટોનની વાત છે, g10 અને સેકન્ડ પણ 10.
તો જે લેમડા મળે છે એ 39.6 એંગસ્ટ્રોમ લેમડા મળે છે. 39.6 એંગસ્ટ્રોમ લેમડા. ઓકે. ન્યુક્લિયસની ત્રિજ્યા 15 મીટર છે. એમાં જો ઇલેક્ટ્રોન હોવાની ધારણા કરીએ તો ઇલેક્ટ્રોનની ઉર્જા ખાલી જગ્યા MeV થાય. ઇલેક્ટ્રોન હોવાની ધારણા છે. એક અંતર r છે, બીજું અંતર r છે, તો ટોટલ અંતર થવાનું 2r. રેડી. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે તમારા, માની લો. તો 2 ઇલેક્ટ્રોન વચ્ચેનું કુલ અંતર 2r તરીકે લખી શકાય. તો જે ધારણા કરી શકાય 2r તરીકે લખવાની છે 2 × 10⁻15 મીટર. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે ΔX ΔP બરાબર h/2π. આમાંથી ΔP તમે સેટ કરી શકો છો h/2π ઇન્ટુ ΔX. hની કિંમત 6.625 × 10⁻34, 2π અને x બરાબર લખવાના છે. તો આનું સાદુરૂપ મૂકશો તો જવાબ આપણને મળે છે 5.27 × 10⁻20. આ વેગમાન મળે છે. અનિશ્ચિતતા આપણે મેળવવું છે ઇલેક્ટ્રોન માટે ઉર્જા. તો ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર છે p²/2m. 5.27 × 10⁻20². 2 × ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. આ એકમ મળશે જૂલમાં. તમારે મેળવવો છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો 1.6 × 10⁻90 સેટ કરો અને સાદુરૂપ આપો તો જવાબ આવશે તમારો 9.55 × 10⁻3 MeV. રેડી. તો આ એક MCQ છે આપણી પાસે ખાસ. ઓકે. એક પ્રોટોન અને ઇલેક્ટ્રોન L લંબાઈની એક પારિમાણિક પેટીમાં પૂરેલા છે. તો તેમના વેગની અનિશ્ચિતતાનો ગુણોત્તર બરાબર ખાલી જગ્યા. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વેગની અનિશ્ચિતતાના ગુણોત્તર માટે છે. તો એમાં આપણે જે અનિશ્ચિતતાનો ગુણોત્તર છે ΔX ΔP બરાબર h/2π. એમાં x એ ટોટલ પેટીની લંબાઈ L લેવાની છે. ΔP h/2π. તો ΔP બરાબર h/2πL અને P બરાબર m∆v લખીએ 2πL. તો આમાંથી ΔV ને સૂત્ર કરતા બનાવો તો h/2πL × m. જો h અચળ છે, 2π અચળ છે, L લંબાઈ અચળ છે.
તો જે વેગમાનમાં અનિશ્ચિતતા મળે છે આપણને મળે છે દળના વ્યસ્ત પ્રમાણમાં. આપણે લેવું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વેગમાનનો ગુણોત્તર, વેગનો ગુણોત્તર ડેલ્ટા વીપી ઓફ ડેલ્ટા વીઈ ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ ઈ અપોન માસ ઓફ પી. અચળ કિંમત છે, સેટ કરી શકાય છે. 9.1 10⁻31 અપોન 1.67 10⁻27, જે આન્સર આવે તે સેટ કરી શકાય. રેડી? ઓકે. આગળ એક પોઈન્ટ છે, CS ધાતુનો ટુકડો કે જેનું વર્ક ફંક્શન 50 આપેલું છે 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ, એક ખૂબ મોટી ધાતુની પ્લેટથી 22 સેન્ટીમીટર અંતરે મૂકેલો છે. ધાતુની પ્લેટ ઉપર 1.2 ગુણ્યા 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર -2 પૃષ્ઠ ઘનતા આપી છે સિગ્મા. હવે CSના ટુકડા પર સીઝિયમ 460 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરો છો. પ્લેટ પર પહોંચતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ન્યૂનતમ ઉર્જા અનુક્રમે ખાલી જગ્યા. રેડી? ખાસ ધ્યાનથી. હવે આમાં આપણી પાસે CS ધાતુનો ટુકડો છે અને એક ધાતુની પ્લેટ છે. આ ધાતુનું વર્ક ફંક્શન છે આપણી પાસે CSનું 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ, જે તરંગ લંબાઈ લેમડા આપાત કરીએ છીએ. લેમડા કેટલી છે? 460 નેનોમીટર, જે કે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ધાતુની પ્લેટની પૃષ્ઠ ઘનતા આપી છે 1.2 × 10⁻⁹. પૃષ્ઠ ઘનતા ધન છે, એનો મતલબ અહીંયા બધે ધન વિદ્યુત ભારનું પ્રેરણ છે. એટલે બધા ઇલેક્ટ્રોન ક્યાં જવાના? આ સપાટી પર. જે ઇલેક્ટ્રોન અહીંયા સપાટી પર પહોંચે છે, જે ઇલેક્ટ્રોન આ સપાટી પર પહોંચવાના CS ધાતુના ટુકડા પર તરંગ લંબાઈ આપાત કરીએ છીએ અને ફોટો ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. એ ઇલેક્ટ્રોન આ ધાતુની સપાટી પર પહોંચે છે. એ ધાતુની સપાટી પર પહોંચે ત્યારે એની મહત્તમ અને ન્યૂનતમ ગતિ ઉર્જા આપણે સેટ કરવી છે. રેડી? ચલો ધ્યાનથી. ઓકે, તો લઘુત્તમ ઉર્જાની વાત કરીએ પહેલા. W બરાબર FD. F જે ઇલેક્ટ્રોન અહીંથી બહાર નીકળે છે, અહીંથી તો આને વધારે જ ઉર્જા આપવી પડશે. અહીંથી બહાર નીકળશે તો આ ઇલેક્ટ્રોન અહીંયા આકર્ષાશે. કોના કારણે? આના વિદ્યુત ક્ષેત્રને કારણે. તો વિદ્યુત ક્ષેત્રમાં લાગતું બળ અથવા ઇલેક્ટ્રોન પર થતું કાર્ય. રેડી? EE × D. E પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર σ/ε0 × D. તો કાર્યનું સૂત્ર થયું E σD/ε0. કિંમત મૂકી દો. E 1.6 10⁻⁹. સિગ્મા આપેલો છે, D આપેલો છે 22 સેન્ટીમીટર, ε0 આપેલો છે. રેડી? અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં સેટ કરો છો તો આટલો જવાબ મળે છે 29.83 ઇલેક્ટ્રોન વોલ્ટ. મહત્તમ ગતિ ઉર્જાની વાત કરીએ
તે તો સૂત્ર છે આપણી પાસે ફોટો ઇલેક્ટ્રિક અસરનું E માઇનસ ફાઈ એટલે HC બાય લેમડા માઇનસ ફાઈ. આમાં કિંમત મૂકો. HC લેમડા આપેલો છે અને ફાઈની કિંમત આપેલી છે પર ફંક્શનની. આમાં સાદુરૂપ આપો. ઇલેક્ટ્રોન વોલ્ટમાં સેટ કરવાનું છે તો જવાબ આવે તમારો 8.8 ઇલેક્ટ્રોન વોલ્ટ. રેડી. ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા (29.83 વત્તા 0.8 ઇઝ ઇક્વલ ટુ 30.63 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે. આપેલ કણનું સ્થિર દળ બમણું કરતા કણનો વેગ કેટલો થાય? સ્થિર દળને બમણું કરવું છે તો કણનો વેગ કેટલો? તો તમારી પાસે સૂત્ર છે m ઇઝ ઇક્વલ ટુ m0 રૂટ ઓફ 1 માઇનસ v સ્ક્વેર બાય c સ્ક્વેર. જ્યારે કોઈ કણ વેગ પ્રકાશના વેગ જેટલો અથવા વધે ત્યારે આઈન્સ્ટાઈનના સૂત્ર મુજબ દળ અચળ રહેતું નથી, દળ બદલાય છે. જનરલી આપણું ફિઝિક્સ દળ અચળ કરીને સેટ કરેલું છે, પણ આઈન્સ્ટાઈને એવું સેટ કર્યું કે જ્યારે પ્રકાશના વેગ જેટલા અથવા એના કરતાં વધારે વેગથી કોઈ પદાર્થને ફેંકીએ છીએ તો એ હંમેશા દળમાં ચેન્જ આપીને કામ કરે છે. તો એ સૂત્રની વાત છે અહીંયા. દળ બમણું કરવું છે તો 2m0 ઇઝ ઇક્વલ ટુ m0 રૂટ ઓફ 1 માઇનસ v સ્ક્વેર બાય c સ્ક્વેર. m0 કેન્સલ, સાદુરૂપ આપશો આનું અને આપણે વીને સૂત્ર કરતાં બનાવવાના છે. આ વીને રેડી. તો એ વીને સાદુરૂપમાં સેટ કરીને ગોઠવણ કરશું તો જવાબ આવશે આપણો √3/2 ઇન્ટુ c. હજુ પણ સાદુરૂપ આપીને સેટ કરો તો 3 ગુણ્યા 10⁸ ઇન્ટુ 2 કરીને પણ સેટ કરી શકાય. જે પ્રમાણે 4 ઓપ્શનમાં આપેલા હોય આન્સર એ પ્રમાણે સેટ કરી શકાય. રેડી. તો આઈન્સ્ટાઈનના સૂત્ર પ્રમાણે આ દાખલો છે. ટંગસ્ટન ની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ તે 200 એંગસ્ટ્રોમ છે. તેના પર 1800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ આવે. પારજાંબલી પ્રકાશ આપાત કરીએ છીએ. ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઉર્જા કેટલી? તો ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ છે, ટંગસ્ટન ની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ λ0 આપેલી છે અને લેમ્બડા પ્રકાશ તરંગ લંબાઈ આપણે આપાત કરવો છે. તો ગતિ ઉર્જા આપણે સેટ કરવી છે E માઇનસ ફાઈ એટલે HC બાય લેમ્બડા અને HC બાય λ0. HC કોમન કાઢો તો 1/λ માઇનસ 1/λ0 1/2 mv સ્ક્વેર. રેડી.
આને તમારે સેટ કરીને સાદુરૂપ આપવાનું છે 6.67 10⁻⁻34 પ્રકાશનો વેગ, તરંગ લંબાઈ આપી છે, ટોટલ સાદુરૂપ સેટ કરો. જવાબમાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં સેટ કરજો, તે જવાબ આવશે 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. સાદુરૂપ 100 પ્રયત્ન. આજે જવાબ આવશે જૂલમાં આવશે. આજે જવાબ છે જૂલમાં છે, પણ તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં સેટ કરીને સાદુરૂપ આપવાનું છે. ભૂલાય નહીં, ખાસ ધ્યાન દે. રેડી? દસ કુલમ જેટલા બિંદુવત વિદ્યુત ભારથી એક ઇલેક્ટ્રોન 10 મીટર અંતરે છે. તેની કુલ ઉર્જા 15.6 10⁻10 જૂલ છે. તો આ માટે તેની દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા કેટલી? આ માટે દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા કેટલી? તો એક 10 કુલમનો વિદ્યુતભાર છે અને અહીંયા એક ઇલેક્ટ્રોન છે. બંને વચ્ચેનું અંતર 10 મીટર છે. આર રેડી? તો પહેલાની સ્થિતિ ઉર્જા, કારણ કે આપણી પાસે કુલ ઉર્જાનું સૂત્ર છે E બરાબર K પ્લસ U. રેડી? ઓકે. અને K એટલે p²/2m E પ્લસ U. યુની કિંમત સેટ કરવાની રહેશે. યુની કિંમત છે આપણી પાસે -KQ1Q2/R. સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. રેડી? માઇનસ ફરીથી આમાંથી યુની કિંમત સેટ કરવાની છે. યુની કિંમત લખ્યા પછી સાદુરૂપ આપણને યુનું આ મળશે. કુલ ઉર્જાનું સૂત્ર આપણી પાસે E બરાબર K પ્લસ U છે. K બરાબર p²/2m છે. તો E બરાબર p²/2m × U. યુની કિંમત અહીંયા શોધી, એ આપણે લખી નાખીએ. અહીંયા એની કિંમત રકમમાં આપી છે અને આ બાજુ પ્લસ કરો તો p²/2m બરાબર જવાબ મળશે. આમાંથી પીને સૂત્ર કરતા બનાવો. આ સમીકરણમાંથી પી ને 2me ઉપર ગુણાકારમાં જશે. આજે સાદુરૂપ મળશે એમાં લેમ્બડા બરાબર h/p, પણ ત્યાં પીની કિંમતને અહીંયા મૂકી દેવાની એટલે જવાબ તમને આ રીતે મળશે. સાદુરૂપ સ્વપ્રયત્ન. સાદુરૂપ સ્વપ્રયત્ન આપવો. ઓકે. આગળ 2.25 × 10⁸ મીટર પર સેકન્ડ વેગથી ગતિ કરતા એક કણની દ બ્રોગલી તરંગ લંબાઈ એક ફોટોનના તરંગ લંબાઈ જેટલી છે. તો કણની ગતિ ઉર્જા અને ફોટોનની ગતિ ઉર્જા નો ગુણોત્તર બરાબર ખાલી જગ્યા. ઓકે. તો કણ માટે લેમ્બડા અને ફોટોન માટે લેમ્બડા બંને કેવા છે? સમાન. ઓકે.
અને કણ માટેની ગતિ ઉર્જા કે ઓફ કણ એનું સૂત્ર છે 1/2mv², અને કે ઓફ ફોટોન એનું સૂત્ર છે SC/લેમ્ડા. એમાં લેમ્ડામાં h/mv મૂકી દો, તરંગ લંબાઈ સમાન જ છે બંનેની, તો આ જવાબ આવે mv/c. mv/c તરંગ લંબાઈ બંનેની સમાન છે માટે. ઓકે, તો કણની ગતિ ઉર્જા અને ફોટોનની ગતિ ઉર્જા નો ગુણોત્તર લેવો છે, તો 1/2mv² અને mv/c, તો જવાબ થાય v/2c. વેગ આપેલો છે 2 × c 10⁸, તો ગુણોત્તર થવાનો 3/8.